ફાર્મ અને હું સંતોષ આ તમે જોઈ શકો આપણે દેશી તુવર લાલ બરાબર એનું વાવેતર કરવાનું છે. તો આ છે બીજામૃત છે. બીજામૃતમાં ફૂલ પલાળી દઈએ, જોઈ શકો તમે. આમ તો એને 24 કલાક રાખવા જોઈએ કેમ કે આની ફૂતરી ખરાબ થતી નથી બરાબર. જો અગાઉના છે એ આપણે આ કેટલા દિવસ પહેલાંનું વાવેતર છે બતાવતો 15-20 દિવસ પહેલાંનું વાવેતર છે. તો એનું બિયારણ જે થોડું વધ્યું હતું તો આ રીતે 5-7 મિનિટ પલાળી અને પછી આપણે રાખ હોય એનાથી આપણે સૂકવવા જોઈએ. તો મગફળીને એટલો બીજામૃતનો પટ ન આપી શકાય. એનું કારણ એ હોય કે આની જે ફૂતરી આવે તો મગફળી સિવાય બધામાં હાલે આ રીતે વધારે તમે જેટલો આપો એટલો હાલે, પણ મગફળીમાં ન હાલે કેમ કે મગફળીમાં એની જે ફૂતરી હોય એ નરમ હોય એટલે જ્યારે બીજામૃત વધારે આપવામાં આવે તો એ ભેજને કારણે નબળો દાણો હોય તેની શું કહેવાય કે એની ફૂતરી હોય ઉપરથી ખરવાની ચાલુ થઈ જાય એટલે એમાં ઉગાવવામાં પ્રોબ્લેમ થઈ શકે. અને પછી આપણે એમ કહીએ કે બીજામૃતનો પટ આપ્યો એટલે મગફળી છે એ તમારે માનો કે કલાક પછી વાવવાનું હોય તો કલાક અગાઉ 2 કલાક 3 કલાક અગાઉ આપો તો સારું પડે. આને તમે 10 દિવસ પહેલાં આપી દો તો બી કંઈ પ્રોબ્લેમ થતો નથી. આ તમે જોઈ શકો આપણે અગાઉ આપેલા હતા એકદમ વ્યવસ્થિત એમ, ને એમાં કોઈ મોત નથી આવતું એમ બરાબર. કેમ કે આની ફૂતરી પડવાની નથી એટલે આ ઉગાવો રહે અને સારામાં સારો ભેજ મળી જાય. જોઈ શકો તમે. આમાં આપણે 2 વીઘાની લાલ તુવર વાવવાની છે. એમાં 1 વીઘાની તો તેર ઉગી ગઈ છે, એ પણ તમને આગળ બતાવું. આ છે એ આપણે જેટલું પાણી હતું એ પ્રમાણે વાવેતર કર્યું હતું અને હવે જે આજે વાવવાની છે બીજી બરાબર. તો એ પણ બીજામૃતનો પટ આપી અને 15-20 દિવસ પહેલાં વાવી હતી. તમે જોઈ શકો. હવે આ આપણી રાખ છે. અને આ રીતે તો આપણે હાથે વાવેતર કરવાનું છે એટલે રાખ વધારે હોય તો હાલે, પણ જો તમે બીજા કોઈ વસ્તુ હોય માનો કે સોયાબીન છે કે ઘઉં છે કે એટલી બધી રાખ ન નાખે. એનું કારણ એ છે કે પછી જ્યારે ઓટોમેટિક ઓળણીમાં હોય તો રાખ છે એ જામ થતી જાય બહુ વધારે હોય એટલે માત્ર એનું ભેજ સુકાઈ જાય એટલી જ રાખ આપવી. તો આ તો આપણે હાથે એક દાણો સોંપવાનો હોય એટલે રાખ વધારે નાખીએ તો કાંઈ વાંધો નહીં. આ રીતે પછી રાખી આ વિધિ આપણે બીજ સંસ્કારને છે કોઈ પણ પ્રકારનું બિયારણ હોય અને આ રીતે આપણે બીજામૃતનો પટથી બીજ સંસ્કાર કરીએ તો વ્યવસ્થિત અને શરૂઆતથી જ એને શું કહેવાય કે એક પોષણ મળી જાય કે જેટલી એને અવધિ હોય ત્યાં સુધી ફૂગ રહિત આ બધી વસ્તુ આ રીતે આપણે એને સૂકવશું બરાબર. જય ગૌ માતા.